પૈસા માણસને ક્યાં સુધી લઈ જઈ શકે છે? પોતાના સપનાના બદલામાં શું માણસ પોતાના પિતાનું જીવન પણ લઈ શકે? રાજકોટમાંથી આવેલી આ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે. એક બેટાએ માત્ર 70 લાખ રૂપિયાની વીમા રકમ માટે પોતાના પિતાની હત્યાનું કાવતરું રચ્યું. આખરે શું હતી આ ભયાનક ઘટનાની પાછળની સચ્ચાઈ? ચાલો આખી વાત સમજીએ. મિત્રો, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું એક નાનું ગામ રાજપરા. આજે આ ગામ શાંત નથી, કારણ કે અહીં એક એવું કૃત્ય થયું છે જેને સાંભળીને લોહી ઠંડુ પડી જાય. આ ઘટનાનું મુખ્ય કારણ હતું ઇઝરાયલ જવાની લાલસા અને 60 લાખ રૂપિયાની લાઈફ ઇન્સ્યોરન્સ રકમ. પૈસા અને સપનાની આ લાલચે એક પુત્રને એટલો અંધ બનાવ્યો કે એણે પોતાના જ પિતાને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કરી લીધો. આ ગુનો અહીં અટક્યો નહીં. પુત્રએ પોતાના ચચેરા ભાઈને પણ કાવતરામાં સામેલ કર્યો. માત્ર 1 લાખ રૂપિયા અને થોડું સારું ભોજન. આ લાલચે એક સગા ભાઈને પણ આ હત્યાના પ્લાનમાં સામેલ કરી દીધો. પરંતુ ગુનો કેટલો પણ ચાલાક રીતે કરવામાં આવે, સચ્ચાઈ ક્યારેય છુપાતી નથી. પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરી છે અને સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ઘટના આપણને એક કડવો સત્ય બતાવે છે. જ્યારે પૈસાની લાલચ મગજ પર કાબૂ મેળવી લે, ત્યારે માણસ સંબંધ, સંવેદના અને સંસ્કાર બધું જ ભૂલી જાય છે. આ દર્દનાક ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને જો તમને આવા રિયલ ક્રાઇમ અને સમાજને વિચારવા મજબૂર કરતા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.